અને ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કરન્સી માર્કેટની અપડેટ સાથે શરૂઆત કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 6 પૈસા મજબૂત થઈને 88.78 પ્રતિ ડોલરની સામે 88.72 પ્રતિ ડોલર પર ખુલતો દેખાયો હતો. જોકે ત્યારબાદ રૂપિયામાં અત્યારે જોઈએ 88.76 પ્રતિ ડોલરના સ્તરની પાસે કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને ડોલર ઇન્ડેક્સ જુઓ 98ના લેવલ્સની ઉપર આપણને આવતું દેખાયું છે. ફ્લેટ અહીંયા લેવલ્સ આપણને આવતા દેખાયા છે, પણ યુએસમાં શટડાઉન લાંબુ ચાલે તેવી આશંકા બનતી દેખાઈ રહી છે અને કારણે થોડું વોલેટાલિટી ડોલરમાં આપણને આવતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. આપણી સાથે શોમાં ચર્ચા કરવા આરકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીનજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટની અપડેટ સાથે જો આપણે શરૂઆત કરીએ, એક પોઝિટિવ કામકાજ જોઈ રહ્યા છે. શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો મજબૂત થતો દેખાયો હતો, અત્યારે પણ એક પોઝિટિવિટી રૂપિયામાં આગળ વધતી દેખાઈ રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો યુએસડીઆઈના લેવલ્સને, ખાસ કરીને કારણ કે ગઈકાલ સુધી જો આપણે જોયું હતું કે જે રીતે જાપાન અને ફ્રાન્સમાં જે પોલિટિકલ અનિશ્ચિતતા ચાલતી દેખાઈ રહી છે, નવા પીએમ ખાસ કરીને જાપાનના જે રીતે બન્યા છે એને કારણે યેન પોઝિટિવ થયો હતો અને હવે ફરી એકવાર ડોલર જે છે તે આ અન્ય કરન્સી સામે તેજી બતાવી રહ્યું છે. રૂપિયા માટે કઈ રીતે લેવલ્સ હવે અહીંયાથી ધ્યાનમાં રાખવા? આથી જો જે હિસાબથી માર્કેટનું રિએક્શન છે એ ક્યાંય ને ક્યાંય પેસ જે છે એ હમણાં થોડુંક સાઇડવેઝ છે. લાસ્ટ 48 અવર્સની અગર આપણે વાત કરી લઈએ તો ક્યાંય ને ક્યાંય રૂપિયાની જે મુવમેન્ટ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડીક સાઇડવેઝ અને ઇનડિસાઇસિવ થતી દેખાઈ રહી છે. મુખ્ય કારણ એ જ છે કે એક તો એફઆઈએસનું ક્યાંય ને ક્યાંય સેલિંગ જે છે એ થોડુંક અહીંયાથી ઓછું થયું છે, જેના કારણથી રૂપિયામાં જે ફોલ જે હતો એ ક્યાંય ને ક્યાંય થોડુંક સ્ટેગનન્ટ થયો છે. અને સેકન્ડલી આપણે જોવા જઈએ તો વીકનેસ પણ બનેલી છે, કેમ કે ગોલ્ડના પ્રાઇસીસ, બુલિયનના પ્રાઇસીસ એક સ્ટ્રોંગ બુલરનના અંદર છે અને આપણે એઝ અ નેટ ઇમ્પોર્ટર આ વસ્તુનું આપણા પર એનો અસર જરૂર પડે છે. નાવ સેકન્ડલી ફેસ્ટિવ સિઝનના ડિમાન્ડના હિસાબથી લઈને કન્ઝમ્પશન જે છે એ ક્યાંય ને ક્યાંય પિકઅપ રહેશે. સો ડોમેસ્ટિક સેલ્સ અને ડોમેસ્ટિક કન્ઝમ્પશન જે છે એ વધતું દેખાશે. સો એના કારણથી પણ રૂપિયાને થોડુંક સપોર્ટ અહીંયાથી મળતું રહે. એક્સપોર્ટ ઓરિએન્ટેડ જે વસ્તુઓ છે એમાં ડેફિનેટલી અહીંયા થોડોક નંબર્સ વીક રહેશે આગળ ચાલતા બીકોઝ ઓફ યુએસ ટેરિફ ના ચિંતાઓને લઈને. બટ ઓવરઓલ મોમેન્ટમ હજી પણ વીકનેસનો જ દેખાઈ રહ્યો છે, કેમ કે આટલા લોઅર લેવલ્સ પર અગર બેઝ ફોર્મેશન બની રહ્યું છે તો હજી પણ ટ્રેન્ડ પોઝિટિવિટીના સંકેત બની રહ્યા છે યુએસડીએનઆર પેરના માટે, અને રૂપિયા માટે વીકનેસના સંકેતો છે. જ્યાં સુધી 88.10 88.20ના નીચે આપણે ટ્રેડ કરી રહ્યા છીએ રૂપિયામાં, ત્યાં સુધી તો રૂપિયો અહીંયાથી નરમાશના સાથે ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે. ઓન ધ સપોર્ટ સાઇડ 89.10 89.20 દેખાઈ રહ્યું છે, અને ઓન ધ રેઝિસ્ટન્સ સાઇડ ઇમિડિયેટ બેસિસ પર 88.45 88.55 અને ઓવરઓલ વીકનેસ જેવી રીતે મેં કીધું 88 સુધીનું જે છે ક્યાંય ને ક્યાંય મેજર ક્યાંય ને ક્યાંય રેઝિસ્ટન્સ રહેશે રૂપિયાના માટે. 88ના બિયોન્ડ સ્ટ્રેન્થનિંગ થવું બહુ ડિફિકલ્ટ રહેશે અગર પરિસ્થિતિઓ અહીંયાથી ચેન્જ નથી થતી ત્યાં સુધી. ઓકે, તો આવ્યો અહીંયા ખાસ કરીને બનતો દેખાયો છે યુએસડી આઈએનઆર પેર માટે ખાસ કરીને પોઝિટિવ છે, પણ રૂપિયો હજી પણ આપણને થોડો નબળો પડતો જોવા મળી શકે છે. 89.10 89.20 સપોર્ટ લેવલ અત્યારે બની રહ્યા છે, પણ બ્રોડર ટર્મની જો વાત કરી લઈએ તો ડોમેસ્ટિક સેલ્સ કન્ઝમ્પશન વધશે, એને કારણે સપોર્ટ રૂપિયાને મળતો જોવા મળશે. તો થોડું વોલેટાઇલ સેશન કરન્સી માર્કેટમાં આપણને જોવા મળતું દેખાઈ શકે છે. આગળ વધી અને સોનાની ચાલ પર નજર કરી લઈએ તો જતીનજી, અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે સતત ને સતત રેકોર્ડ લેવલ્સની પાસે કામકાજ. આજે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ 3972ના સ્તરની પાસે લેવલ્સ પહોંચતા જોયા છે આપણે, અને સ્થાનિક બજારમાં જુઓ 1,20,000ની ઉપર કામકાજ, 1,20,500ની ઉપર લેવલ્સ ઇન્ટરનેશનલ સ્થાનિક બજારમાં એમસીએક્સ પર પહોંચતા દેખાયા છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? દિવાળી સુધીના ટાર્ગેટની જો વાત કરી લઈએ તો લાગી રહ્યું છે કે સોનું હજી આગળ વધી શકે કે પછી અહીંયાથી થોડો ઘટાડો અપેક્ષિત છે? ગોલ્ડના માટે હમણાં પરિબળો જે દેખાઈ રહ્યા છે એ સ્ટ્રોંગ છે અને સ્ટ્રેન્થનના સાથે જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. એક તો ઇન્ટરનેશનલી માર્કેટમાં અનિશ્ચિતતાઓ છે, ટ્રેડ ટેરિફ્સને લઈને અનિશ્ચિતતાઓ બનેલી છે, સાથે સાથે યુએસ ગવર્મેન્ટનું શટડાઉન થવું એ પણ એક ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સંકેત છે બુલિયન્સના માટે. Because the word uncertainty in itself is a certainty that gold and silver prices remain onto the higher side of elevation. હવે આ બધી વસ્તુઓનો ઉલ્લેખ એ જ બને છે કે હાયર રેટ્સ પર ચેસ કેટલું કરવું, કેમ કે જેટલું હાયર પીક પર અગર ચેસ કરતા રહ્યો એટલું જ રિસ્ક સેન્ટિમેન્ટ છે એ પણ વધી જાય છે, કેમ કે માઉન્ટેન પીક પાસે કેટલું પીક બનાવતું રહેશે ને ક્યાંથી કરેક્શન આવશે એ પ્રિડિક્શન ઘણું ડિફિકલ્ટ બની જાય છે જ્યારે લેવલ્સ લાઈફ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા હોય. સો અહીંયા એક જ વસ્તુ કરી શકાય છે, જેના પાસે ઓલરેડી પોઝિશન્સ છે એ ટ્રેલિંગ એસએલનો ઉપયોગ કરે પોતાના
પ્રોફિટ્સને પ્રોટેક્ટ કરવા માટે. અને જે ન્યૂ એન્ટ્રન્ટ્સ છે એ લોકોને શું કરવું હોય આ હાયર લેવલ્સ પર, તો SIP ઇઝ ધ બેસ્ટ ઓપ્શન, જ્યાં લોઅર ડિનોમિનેશનથી આના અંદર ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ રાખવાનું છે અને ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. સો આનાથી થશે શું કે આગળ ચાલતા હજી અગર પ્રાઇસ અહીંયાથી 4,000, 4,200, 4,300 એવા લેવલ્સ પર અગર આવી જાય છે, 5-10% અપસાઇડ હજી અહીંયાથી બની જાય છે, તો તમારી પાસે SIPના કારણથી, SIPના મોડથી એક ઇન્વેસ્ટમેન્ટ બનેલું રહેશે અને જે રેલી ચાલી રહી છે એને એન્જોય પણ કરવા મળશે અગર જો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો તો. બટ ઇન કેસ જો લમસમ બહુ મોટું અમાઉન્ટ એક સાથે નાખી દીધું, આ ફ્રેશ એન્ટ્રન્સ જે છે એ લોકોના માટે એડવાઇસ આપું છું. અગર ફ્રેશ એન્ટ્રન્સ એકદમથી બહુ મોટું લમસમ હમણાં નાખી દીધું હાયર પીક પર અને 5-10% કરેક્શન આવી ગયું, તો બહુ મોટું મેજર સેટબેક થઈ જાય છે કે આટલું મોટું અમાઉન્ટ નાખ્યા પછી પ્રાઇસ તમારું નીચે આવી જાય છે. સો દેટ ઇઝ વાય જેના પાસે ઓલરેડી છે એને ટ્રેલ એસએલ યુઝ કરવાનું છે અને જે ન્યૂ એન્ટ્રન્સ છે એને SIPના માધ્યમથી આમાં આગળ કામ કરવાનું છે. જે ટ્રેડર્સ છે એ લોકો માટે સિમ્પલ એડવાઇસ છે, ડે ટુ ડે ટ્રેડિંગના હિસાબે જે પેટર્ન્સ બનતા હોય એને ફોલો કરવાનું. હમણાં જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પોઝિટિવિટીના સાથેનો જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 1,20,200, 1,20,300 ના આજુબાજુ પ્રાઇસ મળે છે તો ઇન્ટ્રાડે માટે બાઇંગ કરીને ચાલી શકાય છે. સ્ટોપ લોસ જે રહેશે 1,19,850 ના નીચે રહેશે અને હાયર સાઇડ પર 1,20,000, 750, 800 આ તમારા ટ્રેડિંગ લેવલ્સના હિસાબે ટાર્ગેટ રહેશે. જી ઓકે, તો વ્યૂ અહીંયા ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે. લોંગ ટર્મ માટે ખાસ કરીને SIP કરીને ચાલવાની સલાહ સોના માટે બનતી દેખાઈ રહી છે. ટ્રેડર્સ માટે વ્યૂ પોઝિટિવ છે. 1,20,200, 300ની આસપાસ મળે છે તો ઘટાડે ખરીદારી કરીને ચાલવાનું છે. 1,20,800 સુધીના લેવલ્સ, 1,19,850નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનું છે તમારે સોના માટે. આ ખાસ કરીને ડે ટ્રેડર્સ માટેની સ્ટ્રેટેજી બનતી દેખાઈ રહી છે અને લોંગ ટર્મ માટે તમે SIP ગોલ્ડમાં અત્યારે કરીને ચાલી શકો છો. સિલ્વર માટે પણ વાત કરી લઈએ જતીનજી. અહીંયા પણ આપણે જોઈ રહ્યા છે લેવલ્સ આવતા દેખાયા છે રેકોર્ડ લેવલ્સની પાસે. કોમેક્સ પર જોઈએ તો $48ની પાસે કામકાજ અને ઉપર લેવલ્સ પહોંચતા દેખાયા છે. સ્થાનિક બજારમાં ઓલમોસ્ટ 1,48,000ની પાસેના લેવલ્સ આપણે જોયા છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે અહીંયા પણ એક મોમેન્ટમ પોઝિટિવ છે અને ફેક્ટર જે સોનાને અસર કરી રહ્યા છે એના કરતાં આઈ થિંક ડબલ ફેક્ટર જે છે તે ચાંદીને અસર કરતા દેખાઈ રહ્યા છે. પોઝિટિવિટી અહીંયા આગળ વધતી જોવા મળી શકે? એટલી પોઈન્ટેડ આરતી, કેમ કે જે હિસાબથી ગોલ્ડની રેલી રહી છે ઓલમોસ્ટ 50-55% આપણે આ વર્ષના સ્ટાર્ટથી લઈને જાન્યુઆરીથી લઈને જોવા જઈએ તો જે ગેઇન્સ આપણે રજીસ્ટર કર્યા છે, તો એના સાથે સિલ્વરે પણ કંઈ રેલી ઓછી નથી દેખાડી. ઇનફેક્ટ સિલ્વરનું પરફોર્મન્સ જે છે ગોલ્ડ કરતાં આઉટ પરફોર્મન્સનું જોવા મળી રહ્યું છે, જ્યાં ગોલ્ડે મોર દેન 50%ની રેલી આપણને દેખાડી છે. એના સાથે જ સિલ્વરે જે બેઝ મેટલ માર્કેટનું સપોર્ટ અને સાથે સાથે જ ગોલ્ડ માર્કેટનું જે 50% રાઇઝ છે એના માધ્યમથી સિલ્વરે પણ આપણને મોર દેન અહીંયાથી 66%, ઓલમોસ્ટ 65%થી વધારે રેલી દેખાડ્યું છે આ 2025ના વર્ષમાં. છેલ્લા એકાદ વર્ષથી આ વસ્તુનો ઉલ્લેખ બહુ સ્ટ્રોંગલી હું કરી રહ્યો હતો કે સિલ્વર જે છે એ ગોલ્ડને આઉટ પરફોર્મ કરતો રહેશે, કેમ કે જે હિસાબથી સિક્લિકલ ચેન્જીસ છે, ફંડામેન્ટલી સિલ્વરની રેલી જે છે એ વધારે સ્ટ્રોંગ થતી રહેશે. અહીંયાથી ઇનફેક્ટ આગળ ચાલતા કરેક્શન જ્યારે બી ગોલ્ડ સિલ્વરમાં આવે છે તો સિલ્વરના અંદર જેટલું બી કરેક્શન આવશે, બટ પછી પાછું જે રિવાઇવ થવાનું રેલી રહેશે એ સિલ્વરના અંદર સૌથી વધારે અપટેક લેશે, કારણ કે બેઝ મેટલ માર્કેટની રેલી જે છે એ અહીંયાથી સસ્ટેનેબલ લાગી રહી છે. સો બેઝ મેટલ માર્કેટનું અહીંયાથી સપોર્ટ જે છે એ સિલ્વરને મળતું રહેશે. લેવલ વાઇઝ અગર જોવા જઈએ આરતી તો સસ્ટેનેબલ રેલી છે. એવરી ટીપ ઇઝ બાઇંગ ઓપોર્ચ્યુનિટી એઝ ઓફ નાઉ. 1,44,000ના ઉપર જ્યાં સુધી સસ્ટેન કરે છે ત્યાં સુધી આઉટલુક જે છે હજી પોઝિટિવ બનેલો છે. જેવું મેં ગોલ્ડ માટે કીધું એવું સિલ્વર માટે પણ કહીશ કે ચેસ કરવાના હિસાબે અગર જો લમસમ અમાઉન્ટ અહીંયા આગળ પાક કરો છો તો રિસ્ક જે છે એ વધી જાય છે. SIP જે છે એ તમારા માટે અહીંયા સારા હિસાબથી કામ કરશે, કેમ કે SIPના માધ્યમથી અગર અહીંયાથી હજી સ્ટ્રોંગ 10-20%ની રેલી આવી ગઈ તો એ તમે પાર્ટિસિપેટ પણ કરી શકશો અને એ રેલીની અંદર મિસ આઉટનું પણ ફિયર નહીં રહે તમારા પાસે. ઓન ધ લોઅર એન્ડ અગર આવી જાય છે તો SIPના માધ્યમથી તમારું એવરેજ આઉટ થતું રહેશે લોઅર રેટ્સ પર, તો દેટ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ. બટ લમસમ અમાઉન્ટ અહીંયાથી રેકમેન્ડેડ નથી. સેકન્ડલી, ટ્રેડર્સે શું કરવાનું છે? તો ટ્રેડર્સ માટે પણ અહીંયાથી આઉટલુક પોઝિટિવ છે. ડે ટ્રેડર્સ માટે અને સ્વિંગ ટ્રેડર્સ માટે ઓપોર્ચ્યુનિટી ઇઝ લાઇંગ એટ અરાઉન્ડ 147,500. સ્ટોપ લોસ વિલ બી 146,500 અને હાયર સાઇડ પર 148,500 લઈને 149, 1,49,000 આ તમારા માટે લેવલ્સ રહેશે જ્યાં તમારે ટાર્ગેટ્સ રાખવાના છે. આ વ્યૂ પોઈન્ટ જે છે 1 થી 2 દિવસના માટે છે. ઇમ્પોર્ટન્ટલી ધ્યાન રાખવાનું છે કે આ વીકના અંદર ફેડરલ મીટિંગની મિનિટ્સના આઉટકમ આવવાના છે અને સાથે સાથે જેરોમ પવેલની સ્પીચ પણ છે.
અને મોસ્ટલી જે નોન ફાર્મ પેરોલ્સના ડેટા અને અનએમ્પ્લોયમેન્ટના ડેટા જે લાસ્ટ વીક નહોતા આવ્યા એ આ વીકમાં આવે છે કે નહીં ખબર નથી, કેમ કે યુએસનું ગવર્મેન્ટ શટડાઉનના કારણથી કદાચ હજી ડિલે પણ થઈ શકે છે. સો નોટ કમેન્ટિંગ કે શ્યોરિટી રહેશે, બટ આઈ થિંક ફેડરલ મીટિંગનું અપડેટ્સ અને જેરોમ પોવેલની સ્પીચ આ બે વસ્તુનું બહુ ધ્યાન રાખવું મેં ચાલવાનું. ઓકે, તો સિલ્વર માટે પણ વ્યૂ પોઝિટિવ બનતો દેખાયો છે. ટ્રેડર્સ માટે 1 થી 2 દિવસનો વ્યૂ રાખી ખરીદારી કરીને ચાલવાની સલાહ છે. 1,46,500નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 1,49,000 સુધીના લેવલ્સ જે છે અહીંયા બનતા જોવા મળી શકે છે, તો ધ્યાન પોઝિટિવ. અને અહીંયા પણ એસઆઈપી કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે લોંગ ટર્મ માટે. પણ એ સાથે સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ અન્ય કોમોડિટીઝ સાથે શોમાં આગળ વધીએ. સ્વાગત વિરામ બાદ આપનું. અને આગળ બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં થોડાક સુસ્ત સંકેતો બનતા દેખાયા હતા. હવે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો કોપરમાં હજી પણ પોઝિટિવ સેટઅપ બનતો દેખાયો છે. અત્યારે જો એલ્યુમિનિયમ માત્ર થોડુંક નરમાશ બતાવી રહ્યું છે. કોપર, ઝિંકમાં એક પોઝિટિવ સેટઅપ જોઈ રહ્યા છે. જતીનજી, કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો કોપર માટે, ખાસ કરીને જે રીતે ગઈકાલે આપણે જોયું હતું ફ્યુચરમાં ઓલ ટાઈમ હાઈ એટલે 972ના લેવલ્સની પાસે સ્થાનિક બજારમાં લેવલ્સ પહોંચતા દેખાયા હતા. જે ગ્રાસબર્ગ માઇનમાં શટડાઉન થયું છે એને કારણે ઉત્પાદનને લઈને જે ચિંતા બનતી દેખાય છે એનો સપોર્ટ ખાસ કરીને કોપર બતાવી રહ્યું છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો કોપર અને અન્ય બેઝ મેટલ્સમાં? આથી જો બેઝ મેટલ માર્કેટની રેલી સસ્ટેનેબલ લાગી રહી છે અને કોપર માટે આઉટલુક પણ સારો આમ તો પોઝિટિવ છે. ગઈકાલે આપણે જોયું છે કે 1,000ના લેવલ્સ કોપરે ટચ કર્યા છે આપણા ઘરેલું બજાર MCX ના અંદર, અને હાયર સાઇડ પર એસ્કેલેશન હજી પણ લાગે છે કે વધતું રહેશે ટુવર્ડ્સ 1,020, 1,030ના લેવલ્સ આગળ એક્સટેન્ડેડ લેવલ્સ જે છે એ દેખાઈ રહ્યા છે. જે હિસાબથી બેઝ મેટલ માર્કેટનું અંદર અહીંયા ડિમાન્ડ જે છે પ્લેઆઉટ થઈ રહ્યું છે, અને મેઇનલી જે કોપરનું પ્રોડક્શનને લઈને જે ડિસરપ્શન થઈ શકે છે અને કેટલા ટાઈમ સુધી આ બંધ રહે છે એ જ એક મોટું ક્વેશ્ચન છે. જે રીતે લાસ્ટ ટાઈમ ઓલમોસ્ટ 9 months to 1 year સુધી બંધ હતું ત્યાંથી માઇનિંગ ગ્લાસબર્ગના અંદર. હવે મને લાગે છે હજી પણ અહીંયાથી આ વસ્તુ અહીંયા કોપરને હજી સસ્ટેન કરતી રહેશે, સપોર્ટ આપતી રહેશે ઓન ડિપ્સ. જ્યારે બી એક 1.5-2% જ્યારે બી ફોલ મળી જાય છે માર્કેટના અંદર ત્યારે તરત એના અંદર પાછું સપોર્ટ આવી જશે. સો હમણાં તો પોઝિટિવ સાથેના જ રેલીના સંકેતો છે. સ્વિંગ ટ્રેડિંગના હિસાબે અગર જોવા જઈએ તો 960 જે છે એ ઇમિડિયેટ બેઝિસ પર સપોર્ટ છે. જ્યાં સુધી પ્રાઇસીસ 960ના ઉપર હોલ્ડ કરે છે ત્યાં સુધી આઉટલુક જે છે એ પોઝિટિવ છે. બાઇંગ લેવલ અરાઉન્ડ 990-985ના વચ્ચે બની રહ્યો છે વિથ સ્ટોપ લોસ બિલો 960, અને હાયર સાઇડ પર 1,020-1,025ના ટાર્ગેટ સાથે થઈને અહીંયા બાઇંગનું સંકેતો બનેલા છે અને આઉટલુક પોઝિટિવ લાગી રહ્યું છે. ઓકે, તો કોપર માટે આઉટલુક પોઝિટિવ લાગી રહ્યું છે. 960ની નીચેનું સ્ટોપ લોસ ધ્યાનમાં રાખી ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે. 125 સુધીના લેવલ્સ જે છે 925 સુધીના લેવલ્સ, માફ કરજો, આપણને બનતા દેખાઈ શકે છે. તો વ્યૂ પોઝિટિવ છે. જતીનજી, ટાર્ગેટ કયા ધ્યાનમાં રાખવા? 960ની નીચેનો સ્ટોપ લોસ, 1,020નો ટાર્ગેટ, રાઈટ? 1,025-1,030 સુધીના ટાર્ગેટ રાખી શકો છો. ઓકે, 1,025, 1,025, 1,030 સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે અહીંયા બનતા જોવા મળી શકે છે. તો વ્યૂ પોઝિટિવ કોપર માટે બની રહ્યો છે. ક્રૂડ માટે પણ વાત કરી લઈએ આગળ. ક્રૂડમાં પણ આપણે ફરી એકવાર રિકવરી સાથેનું કામકાજ થતું દેખાયું છે. બ્રેન્ટના ભાવ $65 ઉપર છે. નાઇમેક્સમાં વાત કરી લઈએ $61 ઉપર કામકાજ જોઈ રહ્યા છે, અને સ્થાનિક બજારમાં પણ સંકેતો પોઝિટિવ બની રહ્યા છે. 54,000ની ઉપર કામકાજ સ્થાનિક બજારમાં. અહીંયા પણ જે રીતે ઓપેક પ્લસ તરફથી જતીનજી આઉટપુટ વધારવા માટેનું સહમતિ બનતી દેખાઈ રહી છે. નેક્સ્ટ મંથ ખાસ કરીને તેઓ નવેમ્બરમાં હવે બેઠક કરશે જ્યાં તેઓ આઉટપુટમાં વધારો કરશે. એટલે જે ઓછી સપ્લાયની ચિંતા હતી, ઓછા ઉત્પાદનની ચિંતા હતી, તે અહીંયાથી ઓછી થતી દેખાઈ રહી છે, અને કારણે જે છે કિંમતોમાં આપણે એક પોઝિટિવિટી જોઈ રહ્યા છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો લેવલ સ્પેસિફિક? આથી જો ઓપેક તરફથી જે આઉટપુટનું પ્રોડક્શનનું જે નંબર્સ આવવાનું હતું એ ક્યાંય ને ક્યાંય એક્સપેક્ટેડ લાઇન્સ પર નથી, અને જેટલું પ્રોડક્શન કરવાનું હતું એનાથી થોડુંક ઓછું પ્રોડક્શન આવશે. એના કારણથી આ સપોર્ટ જે છે ક્યાંય ને ક્યાંય ક્રૂડ ઓઇલને મળતો દેખાયો છે. લેવલ સ્પેસિફિકલી સ્પીકિંગ 5,400 એક બેઝ સપોર્ટ છે અને 5,800, 5,900 બેઝ રેઝિસ્ટન્સ છે. આ રેન્જના અંદર ક્રૂડ ઓઇલ જે છે એ ફસાયેલો છે બિટવીન 5,400 to 5,900.
WTI ક્રૂડની વાત કરી લઈએ તો $59 એક બેઝ સપોર્ટ છે અને $60 પાસે જ્યારે બી આવે છે ત્યારે ત્યાંથી એક સપોર્ટ આવી જાય છે અને 64 થી લઈને 65 સુધી એક બેઝ રેઝિસ્ટન્સ બનેલો છે. તો હમણાં કેમ કે આપણે લોઅર એન્ડના આજુબાજુ છે તો અહીંયા થોડુંક બાઇંગ ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે જ્યાં પ્રાઇસીસ સપોર્ટ લેતો દેખાઈ શકે છે અને હાયર સાઇડ પર 5600, 5650, 5700 આ લેવલ્સ જે છે એ આવતા દિવસોમાં આપણને જોવા મળી શકે છે ઇન સ્પેન ઓફ લાઈક 1 વીક 10 ડેઝ. સ્વિંગ ટ્રેડિંગના હિસાબે, પોઝિશનલ ટ્રેડિંગના હિસાબે કોઈ કરતું હોય તો એના માટે સલાહ રહેશે કે 5400 ના નીચે સ્ટોપ લોસ રાખીને આના અંદર બાઇંગ કરવાની સલાહ છે. હાયર સાઇડ પર 5650, 5700 સુધીના ટાર્ગેટ રાખી શકે છે. જો કોઈને ઓછું રિસ્ક લેવું હોય તો ઓપ્શન્સના માધ્યમથી અહીંયા 5500 ના કોલ ઓપ્શનના અંદર પોઝિશન બાઇંગ સાઇડની બનાવી શકે છે ઓક્ટોબર મંથના કોન્ટ્રાક્ટના અંદર અરાઉન્ડ 120, 130 ના રેટના આજુબાજુ. અને સ્ટોપ લોસ જે રહેશે એ 80 રૂપીસના નીચેનો રહેશે અને હાયર સાઇડ પર 170 થી લઈને 180 સુધીના ટાર્ગેટ રાખી શકે છે. ઓકે, તો બે પ્રકારની અહીંયા ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી બનતી દેખાઈ રહી છે. તમે રિસ્ક લઈને કામકાજ કરવા માગો છો તો પછી સ્ટોપ લોસ 54,000ની નીચેનો ધ્યાનમાં રાખવાનો છે. 57,000 સુધીના લેવલ્સ ક્રૂડ ઓઇલ, 5700 સુધીના લેવલ્સ ક્રૂડ ઓઇલ બતાવી શકે છે. 5400નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટની વાત કરી લઈએ તો 5700 સુધીના બનતા દેખાઈ શકે છે. અને તમારે રિસ્ક નથી લેવું અને સેફ ટ્રેડિંગ કરવું છે તો પછી 5500નો કોલ તમે ઓક્ટોબરનો ક્રૂડ ઓઇલનો ખરીદીને ચાલી શકો છો, જ્યાં 80 રૂપિયાની નીચેનો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 170, 180 સુધીના લેવલ્સ ટાર્ગેટ તરીકે ત્યાં આપણને બનતા દેખાઈ શકે છે. એટલે વ્યૂ પોઝિટિવ ક્રૂડ માટે બનતો દેખાઈ રહ્યો છે. પણ એ સાથે જ જતીનજી, સમય ફાળવ્યો અમારી સાથે તમામ નોન એગ્રી કમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.